चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। नमो गोभ्यः श्रीमतीभ्यः सौरभेभ्यः एव च। नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः। यया सर्वमिदं व्याप्तं जगतस्थावरजङ्गमम् तां धेनु शिरसा वन्दे श्रीमद् वे गुरुवे नमः। बोल श्री गिरिराज धरण की जय, श्री वल्लभाधीश की जय, श्री कामधेनु मात की जय, श्री सुरभि मात की जय। सर्वदेवमयी, सर्वतीर्थमयी, सर्व मोक्ष फल प्रदायिनी, सर्व मनोपूर्तिनी, सर्व पाप नाशिनी, सर्व क्लेश हारिणी, सर्व रोग नाशिनी, सर्व पुण्य प्रदायिनी, मुक्तिदायिनी गौमाता की जय। जे गौमाताना श्री अंगમાં 33 कोटि देवता સદૈવ બિરાજમાન રહીને આ સમસ્ત સંસારને આશીર્વાદ આપવાની શક્તિને પામે છે એ ગૌમાતાના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ। જે ગૌમાતાના શ્રી અંગમાં 33 કોટી દેવતા સદૈવ બિરાજમાન હોય છે। સર્વદેવા ગવા મંગે તીર્થાની ગોપદેશુ ચ तद्गुह्येषु स्वयं लक्ष्मीस्तिष्ठत्येव सदा पितः। अर्थात सर्व देवी देवताओ 33 कोटि देवताओ गौमाताना श्री अंगમાં સદૈવ બિરાજમાન હોય છે અને સમસ્ત તીર્થ 68 કોટી તીર્થ એ ગૌમાતાના શ્રી ચરણોમાં સદૈવ બિરાજમાન હોય છે। માતા લક્ષ્મી એ ગૌમાતાના શ્રી ગોબરમાં સદૈવ બિરાજમાન હોય છે। આજે મોક્ષદા એકાદશી છે, જેને વૈકુંઠ એકાદશી પણ કહેવામાં આવે છે। એકાદશીનું વ્રત લગભગ આપણે બધા લોકો તે વ્રતનો ઉપવાસ કરીએ છીએ, વ્રત ધારણ કરીએ છીએ અને એકાદશીના દિવસે ક્યારેય ને ક્યારે કોઈ ને કોઈ ભક્તોને કોઈ એવો સહભાસ થતો હશે। ઠાકોરજી લગતો કોઈ આભાસ હોય, આપણા પિતૃઓ લગતો કોઈ આભાસ હોય, કેમ કે આ એક એટલી પવિત્ર તિથિ માનવામાં આવે છે કે આ દિવસે ભક્ત પ્રભુ સાથે વાર્તાલાપ
કરવાની ક્ષમતાને પ્રાપ્ત કરી શકે છે અને સાથે સાથે પોતાના પિતૃઓની પ્રસન્નતાને પણ સહાનુભૂતિમાં જાણી શકે છે કે એને તે વાતનો અનુભવ થાય છે, અનુભૂતિ કરી શકે છે મારા પિતૃઓ અત્યારે જ્યાં બિરાજમાન છે ત્યાં સુખમાં છે કે નહીં, તેની અનુભૂતિ થાય છે. તો આજની આ મોક્ષદા એકાદશીની વ્રત કથામાં પણ આપણને એ જ તથ્ય પ્રગટ કરેલો જાણવા મળે છે. નારદ પુરાણની આ કથા છે કે એક સમયે પ્રાચીન સમયમાં એક રાજા થયા. રાજા વિશાનસ એમનું નામ હતું. તો એ રાજા વિશાનસ બહુ ઉદાર હૃદયના હતા. સદૈવ બધા પોતાની પ્રજા, બધા પોતાના રાજ્યમાં રહેનારા લોકો સદૈવ બધાના પ્રત્યે ઉદારતા રાખવી, બધાના પ્રત્યે સદૈવ પ્રેમ પ્રગટ કરેલો હોય, સદૈવ બધાને સૌમ્ય સ્વભાવથી, શાંત સ્વભાવથી બધાના પ્રશ્નોના ઉત્તર આપવા અને બધાને એ આત્મસંતુષ્ટિ પ્રદાન કરવી કે આપ મારા રાજ્યમાં નિવાસ કરો છો તો આપ સૌ મારી પ્રજા છો અને સાથે મારા પરિવારના સદસ્યો પણ છો. બહુ આપણે કહી શકીએ નિખાલસ હૃદયના રાજા છે કે જેમના હૃદયમાં કોઈ પણ પ્રકારનું છલ કપટ રહેલું નથી, કોઈ પણ ચતુરતા નહીં, કેમ કે પોતાની પ્રજામાં સુખ જોનારા એ રાજા છે અને મારી પ્રજા જેમાં પ્રસન્ન છે મારી પ્રસન્નતા પણ એમાં જ છે એવો ભાવ ધારણ કરે. નિત્ય પ્રતિદિન પ્રજાની સેવામાં તત્પર રહે. પ્રજાના જેટલા પ્રશ્નો હોય તે પ્રશ્નોના ઉકેલ કાઢવા, કોઈ તકલીફો, કોઈ મુશ્કેલી, એ બધી મુશ્કેલીઓ, તકલીફોનું સમાધાન કરવું એ જ એમનું કર્તવ્ય હતું. અને રાજા એટલા જ્ઞાની પણ હતા, 4 વેદોના જ્ઞાની, સંપૂર્ણ શાસ્ત્રો, મહાશાસ્ત્રોના જ્ઞાની હતા. તો એટલા માટે એ પ્રજાના સુખને પણ ભલી ભાંતિ જાણતા હતા. એક સમયે જ્યારે રાજા રાત્રિમાં શયનખંડમાં વિશ્રામ કરી રહ્યા છે અને ત્યારે વિશ્રામ કરી રહ્યા છે અને રાત્રિમાં એમને સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં તેમના પિતૃઓ પ્રગટ થાય છે અને તેમના પિતૃઓ એમને કહે છે કે બેટા, અમે જ્યાં અત્યારે છીએ ત્યાં અમને બહુ દુઃખ મળી રહ્યું છે, અમે બહુ પીડામાં છીએ, કેમ કે અત્યારે અહીંયા અમે નર્ક ભોગવી રહ્યા છીએ, અમે નર્કલોકમાં છીએ. અમારા પર કૃપા કર, અમારો ઉદ્ધાર કર અને અમને મોક્ષ મળે, અમને મુક્તિ મળે તેવી કંઈક અમારા પર કૃપા કર. રાજા આ સ્વપ્નને જોઈને ત્યારે પ્રાતઃકાલ રાજા જાગ્યા ત્યારે રાજા ડરી ગયા. અરે, અમારા પિતૃઓ અત્યારે નર્કલોકમાં બિરાજમાન છે અને અહીંયા હું રાજ ભોગવી રહ્યો છું, આ અસંભવ છે. મારા પિતૃઓને અત્યારે નર્કની યાતનાઓ ભોગવવી પડે છે અને અહીંયા હું રાજ ભોગવી રહ્યો છું, રાજપાટ સિંહાસન સંભાળીને બેઠો છું, તો મારે મારા પિતૃઓનો ઉદ્ધાર કરવો જોઈએ. કે માતા પિતાનો ઉદ્ધાર કરવો, માતા પિતાને મોક્ષ પ્રદાન કરવો એ સંતાનના હાથમાં છે. આપણા શાસ્ત્રો એ કહે છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે માતા પિતાને મોક્ષ પ્રદાન થાય, માતા પિતાને પુણ્ય મળે, એના માટે સંતાન યદી ધાર્મિક કાર્ય કરે, ધાર્મિક અનુષ્ઠાન કરે તો એ ધાર્મિક અનુષ્ઠાનથી પોતાના માતા પિતાનો ઉદ્ધાર એક સંતાન કરી શકે છે. આજની સંતાનો, આજના નવયુવાનોને જોઈને ખેદ થાય છે કે આજના નવયુવાનો એકાદશીને પણ માનતા નથી. આજના નવયુવાનો સત્યનારાયણની કથા હોય, કોઈ આપણે ગૌ કથા કરાવીએ, ભાગવત કથા કરાવીએ, તેમાં માનતા નથી. ગ્રંથોને આપણે કાલ્પનિક વાર્તાઓ તરીકે એમને પ્રગટ કરીએ છીએ. એટલા માટે આજના યુવાનો ગ્રંથો, શાસ્ત્રો, વેદોની જેટલી પણ આપણને કથાઓ પ્રાપ્ત થાય છે, જેટલા ઉપદેશો આપણને પ્રાપ્ત થાય છે, એ આપણી સંતાનો, આજના નવયુવાનો એ માનતા નથી, તેને કાલ્પનિક સમજી રહ્યા છે. તેમાં વાંક કોનો છે? આજના જેટલા પણ માતા પિતા છે, આજે વાંક એમનો પણ છે.
નવયુવાનોનો તો તે છે જ કે તે ગ્રંથો તરફ વળતા નથી, તે પોતાના વેદોને, ગ્રંથોને, શાસ્ત્રોને સમજતા નથી, તેમના ઉપદેશોને માન્ય ગણતા નથી. તેમનો તો અપરાધ છે જ, પરંતુ સાથે સાથે આજના માતા પિતાનો પણ વાંક છે. જ્યારે નાનું બાળક રડે છે, નાના બાળકને આપણે હાથમાં જટ ફોન આપી દઈએ કે રડવાનું તો બંધ થાય. કેમ કે માતા પિતાઓને આજે ઘણા કાર્ય હોય છે, પિતાને બધું બહારનું કાર્ય સંભાળવાનું હોય છે. જેટલા પણ આપણે નોકરી વ્યાપાર કરતા હોય, ધંધો કરતા હોય, બિઝનેસ કરતા હોય, ત્યાં જઈને કામ કરવાનું હોય છે. માતાઓને ઘરમાં એટલા કામ છે. માતાઓ પણ ઘરમાં અનેક પ્રકારના બીજા કાર્ય કરી રહી છે. માતાઓને ક્યાં અત્યારે સમય છે પોતાના બાળકોને સુસંસ્કૃત કરે? આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારોનો ઉલ્લેખ છે. આજે એ 16 સંસ્કારોને પણ કોઈ જાણતું નથી. તો તે સુસંસ્કૃત કોણ કરશે? માતા પિતા કરશે. બાળકોને નાનપણથી ખબર નથી ભગવાન કોણ છે. જ્યારે આપણે એમને બતાવીએ છીએ ભગવાન આમને કહેવાય, ભગવાનની પૂજા આ પ્રકારે કરાય, આ આપણા ગુરુદેવ છે, ગુરુદેવની પૂજા આ પ્રકારે કરાય, ગુરુદેવને આપણે સન્માન આ પ્રકારે અપાય, ત્યારે બાળકોને ખબર પડે છે કે આ આપણા ભગવાન છે, આ આપણા ઠાકોરજી છે, એમની સેવા કરવી જોઈએ. અને સાથે આ આપણા ગુરુદેવ, આ આપણા આચાર્ય ચરણ છે, તેમની પણ આપણે સેવા કરવી જોઈએ. ત્યારે એમને જાણ થાય છે. બાળક તો એક કોરી પાટી છે, એમાં આપણે જે લખવાના છીએ તે જ એ કરવાનું છે. અને માતાના ગર્ભમાં જ્યારથી બાળક આવે છે ત્યારથી માતાની જવાબદારી, માતાનું કર્તવ્ય બને છે કે એ બાળકનું નિર્માણ પોતાના દેશની ઉન્નતિ માટે કરે, એ બાળકનું નિર્માણ પોતાના શાસ્ત્રો, ગ્રંથોને સમજાવવા માટે, તેનું જ્ઞાન પ્રદાન કરવા માટે તેનું નિર્માણ કરે, કે એક ઉજ્જવલ ભવિષ્ય પ્રગટ થાય, એક એવા પાત્રનું પ્રાગટ્ય થાય, એક એવા જીવનું પ્રાગટ્ય થાય કે જે આપણા દેશનો પણ ઉદ્ધાર કરે. માતા પિતાનો તો કરે, પરિવારનો કરે, સમાજનો કરે, પરંતુ સાથે સાથે આપણા રાષ્ટ્રનો પણ ઉદ્ધાર કરે. એવા જીવની ઉત્પત્તિ આજે ક્યાં થઈ રહી છે? કેમ કે આજે પહેલાના સમયમાં બાળકો રડતા ને તો માતાના પાલવથી એ પોતાના આંસુઓને પહોંચતા હતા, આંસુ લૂછતા. આજે માતાઓ પાસે એવા પાલવ મળતા નથી બાળકોને. એટલા માટે આજે બાળકોને, આજે એમ કહીએ કે આજે આધુનિકતા બાળકોના જીવનમાં વધી રહી છે, કેમ કે આજે આપણે એમને આધુનિક બનાવવા માંગીએ છીએ. વિદેશ જઈને મારો બાળક ભણે, વિદેશ જઈને નોકરી કરે, વિદેશ જઈને રહે, એમાં કોઈ ના નથી, પરંતુ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે, પોતાના વેદ સાથે જોડાયેલા રહે, પોતાના સનાતન ધર્મ સાથે જોડાયેલા રહે. એ આજે કેટલા માતા પિતા પોતાના બાળકોને સૂચવી રહ્યા છે. શાસ્ત્રોમાં એમને એમ લખેલું નથી કે માતા પિતાનો ઉદ્ધાર બાળકો કરે છે, સંતાન કરે છે. સંતાન ઉત્પત્તિ એ કોઈ વંશ વૃદ્ધિ માટે નથી, વંશ વધારો કરતા રહીએ ને એમ આપણો વંશ ચાલતો રહે અને એમ આપણે જેમ આવ્યા છીએ એમ ચાલ્યા જઈએ. સંતાન ઉત્પત્તિના પણ યોગ અને કારણ જોવામાં આવે છે કે આ સંતાનની ઉત્પત્તિ અમે કેવા કારણોસર કરી રહ્યા છીએ તે જોવામાં આવે છે. આજે છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ જેવા પ્રગટ કરવા માટે આજે માતાને પણ જીજાબાઈ બનવું પડશે. આજે માતાઓને પણ જીજાબાઈ જેવો પાત્ર ધારણ કરવું પડશે, કેમ કે શાસ્ત્રોમાં લખેલું છે માતા નિર્માતા ભવતી, માતા નિર્માણ કરનારી છે. માતા એક જીવનું નિર્માણ કરે છે, તો માતાના હાથમાં છે કે જીવનું નિર્માણ કઈ રીતે થાય, એ જીવ કઈ પ્રકારે નિર્મિત થાય, એ માતા અને પિતાના હાથમાં છે. બાળક તો એક કાચી માટી છે, તેને આપણે કેવો આકાર આપીએ છીએ આપણા પર નિર્ભર છે. મોટો થાય છે, જ્યારે આપણે વૃદ્ધ થઈએ છીએ, આજના માતા પિતા જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે બેઠા બેઠા એમને અફસોસ થાય છે, ત્યારે એમને પછતાવો થાય છે, અમે અમારા બાળકોને કેવા સંસ્કાર આપ્યા છે. અને એવા 50 વર્ષ બાદ પછતાવો કરવો એના કરતા આજથી જ પોતાના બાળકોને આપણા સનાતન ધર્મ વિશે, આપણા શાસ્ત્રો વિશે, આપણા ગ્રંથો વિશે, આપણી આ સંસ્કૃતિ વિશે સુસંસ્કૃત કરવાનું પ્રારંભ કરી દઈએ, જેનાથી આપણે 20, 25, 50 વર્ષ બાદ પછતાવો કરવાનો કોઈ આવશ્યકતા રહેશે નહીં. તો એટલા માટે માતા પિતાનો ઉદ્ધાર એ સંતાન કરે છે. અહીંયા પણ
રાજાના મનમાં એ જ પ્રશ્ન પ્રગટ થયો કે હવે હું મારા પિતૃઓ અર્થાત મારા પિતા તેમનો ઉદ્ધાર કઈ પ્રકારે કરું, મારામાં એવું શું સામર્થ્ય, હું શું કરીને બતાવું. ત્યારે તેમના જે રાજ્યમાં સંત હતા એમને જ્યારે બધી વાત કરી કે મારા સ્વપ્નમાં મારા પિતાએ આવીને કહ્યું હું નર્કલોકમાં પડ્યો છું, આવીને મારો ઉદ્ધાર કર, એવો કંઈક ધાર્મિક અનુષ્ઠાન ધાર્મિક કાર્ય કર કે જેનાથી અહીંથી મારો ઉદ્ધાર થાય, મારો ઉત્થાન થાય અને મને મોક્ષની પ્રાપ્તિ થાય, મને મુક્તિ મળે, મારા પર એવી કૃપા કર. મારા પિતા મને કરુણ હૃદયથી મને પુકારી રહ્યા છે, હું કઈ પ્રકારે એમનો ઉદ્ધાર કરું, મારા પર કૃપા કરો. એ સંતે એમને માર્ગ બતાવ્યો કે આ વનના માર્ગ તરફ ચાલ્યો જા, પ્રથમ ઋષિનું આશ્રમ જે આવે એ ઋષિ અને એ આશ્રમમાં રહેનારા જેટલા સંત મુનિઓ છે એ તને માર્ગ બતાવશે, તારે આગળ શું કરવાનું છે. હવે રાજા વનમાં ચાલ્યા જાય છે. ચાલતા 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 ઘોર જંગલ ઘોર વનમાં એ પ્રવેશ કરે છે અને ત્યારે સૌથી પહેલું આશ્રમ આવે છે પર્વતાશ્રમ ઋષિ. કે જ્યારે પર્વતાશ્રમ આવે છે, પર્વત ઋષિનું આશ્રમ આવે છે, બહુ જ ગુપ્ત સ્થાન પર આ ઋષિનો ઉલ્લેખ બતાવે છે. કેમ કે આ ઋષિ સદૈવ યુગોથી ધ્યાન મગ્ન રહેલા હોય છે, એટલા માટે કોઈક સ્થાન પર આપણે એમનું નામ શ્રવણ કર્યું હશે. તો ત્યાં એ જાય છે ત્યારે ઋષિ મુનિ ધ્યાન મગ્ન હોય છે, ત્યાં જઈને પ્રણામ કરે છે અને જેવા પ્રણામ કરે છે એવા ઋષિ મુનિ પોતાના નેત્ર ઉઘાડે છે કે અત્યારે તે તેમના શરીરથી તેમને ઉત્તર આપી રહ્યા છે, પરંતુ તેમની આત્મા તો અત્યારે ધ્યાન મગ્ન છે. ઋષિ મુનિઓમાં આવો યોગ હોય છે કે શરીરથી હું આપની સાથે વાત કરી રહ્યો છું, પરંતુ આત્મા તો મારી અત્યારે ધ્યાન મગ્ન છે, પ્રભુના ધ્યાનમાં મગ્ન છે. એ પ્રકારનો યોગ ઋષિ મુનિઓમાં હોય છે. અને અત્યારે આ પર્વત ઋષિ પણ એમને એ પ્રકારે ઉત્તર આપી રહ્યા છે. નેત્ર બંધ કરીને જ્યારે રાજાનું ભૂતકાળ જોયું અને ત્યારે એમને ભાન થઈ કે રાજા આ કારણે અહીંયા મારી શરણે આવ્યા છે. અને ત્યારે રાજાના કંઈક બોલ્યા વગર એ ઋષિ મુનિએ એમને કહી દીધું કે તારા પિતાએ તને સ્વપ્નમાં આવીને કહ્યું છે મને નર્કલોકમાંથી મારો ઉદ્ધાર કર, નર્કલોકમાંથી મને કાઢ અને મને મુક્તિ અપાવ, તારો માર્ગ અહીંયા સુધીનો હતો. રાજાને કહે છે આપનો માર્ગ અહીંયા જ સુધીનો હતો, આપને હવે અહીંથી જ એ સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત થશે. રાજા તો અતિ પ્રસન્ન થઈ ગયા, એમની પ્રસન્નતાનો પાર નથી કે હું મારા પિતાને મોક્ષ પ્રદાન કરાવી શકું. યદિ મારામાં એવી સામર્થ્ય છે તો હું આજની કાલ નહીં કરું, કે કાલે કોઈ ઉપાય કરવાનો થતો હોય તો હું આજે એ ઉપાય કરવા તૈયાર છું, પરંતુ મારા પર કૃપા કરો અને મને ઉપાય બતાવો. ત્યારે પર્વત ઋષિ એમને ઉપાય બતાવતા કહે છે, સમાધાન બતાવતા કહે છે આવનારી એકાદશી એ મોક્ષદા એકાદશી છે, તો એ એકાદશીનું વ્રત ધારણ કરો અને એ એકાદશીનું પુણ્ય એ પોતાના પિતાને પ્રદાન કરો, આપના પિતાનો મોક્ષ તત્કાલ થશે. રાજાને પ્રસન્નતા થઈ, રાજમહેલમાં પાછા ફર્યા અને ત્યારે બધા પ્રજાને જાણ થઈ કે આ વખતેની એકાદશી એ બહુ વિશેષ એકાદશી છે, કે મોક્ષ પ્રદાન કરનારી એકાદશી છે. રાજાની સાથે સમસ્ત પ્રજાએ પણ વ્રત ધારણ કર્યું. મોક્ષદા એકાદશી આવી, વ્રતને ધારણ કર્યું, વ્રતના દિવસે ઉપવાસ કર્યો, ફલાહાર કર્યો, સમસ્ત પ્રજાવાસીઓને પણ ફલાહાર પ્રદાન કર્યો છે. સમસ્ત પ્રજાવાસીઓની બધી મુશ્કેલી તકલીફોને દૂર કરી, તેમના પ્રશ્નોનો ઉત્તર આપી અને એમને પણ આત્મસંતુષ્ટિની પ્રાપ્તિ કરાવી છે. રાજાને બધા વૃદ્ધો તરફથી, સ્ત્રીઓ તરફથી, પુરુષો તરફથી, બધા તરફથી ખૂબ આશીર્વાદ પ્રદાન થયા છે અને આશીર્વાદના જોરથી એમને જ્યારે એ વ્રત ધારણ કર્યું છે અને ત્યારે એમને અતિ આનંદની અનુભૂતિ થાય છે. જ્યારે આપણે સારું કર્મ કરી રહ્યા હોય ને ત્યારે આપણા જીવનમાં સારા લોકો પણ મળે અને ખરાબ લોકો પણ મળે. સારા લોકો એ આપણને આશીર્વાદ પ્રદાન કરે, ખરાબ લોકો સદૈવ આપણામાં વાંક શોધે છે અને આપણને બંને લોકોની આવશ્યકતા છે. તો ત્યારે રાજા પણ જે આશીર્વાદ આપી રહ્યા છે તે બધાના આશીર્વાદ ગ્રહણ કરી અને આજે એમને ખૂબ આનંદ થઈ રહ્યો છે.
અને ત્યારે એકાદશીનું વ્રત ધારણ કર્યું. એ દિવસે ભગવાન વિષ્ણુનો મહાયજ્ઞ કરાવ્યો, વાજપેયી યજ્ઞ કરાવ્યો અને ભગવાન વિષ્ણુની તે દિવસે ખૂબ ભાવ અને શ્રદ્ધા સાથે પૂજન અર્ચન કર્યું છે. ત્યારે એમને ખૂબ આનંદ થયો અને એ વ્રત ધારણ કરતામાં જ એ પર્વત ઋષિને નિમંત્રણ આપી એમને બોલાવવામાં આવ્યા. પર્વત ઋષિને સાથે સાથે ગૌદાન કર્યું અને ગૌદાનની સાથે સાથે વસ્ત્ર અલંકૃતથી સુશોભિત એમને ગૌમાતાઓ પ્રદાન કરી અને એમને અતિ પ્રસન્ન કર્યા. ઋષિ મુનિઓને બીજું શું જોઈએ? ઋષિ મુનિઓ માટે, સંત મહારાજ માટે ગૌમાતાથી કરીને વિશેષ કોઈ ધન નથી. ગૌમાતાથી વિશેષ કરે એમના માટે કોઈ ધન હોય જ ન શકે, કેમ કે એમના માટે તો ગૌધન જ સાક્ષાત ધન છે. ગૌધન જ સાક્ષાત માતા લક્ષ્મી છે. ગૌમાતા પહેલા સમયમાં જ્યારે કોઈ ઋષિ મુનિઓથી કોઈ ખેદ પામતા, જ્યારે ઋષિ મુનિઓથી કોઈ ક્રોધ આવતો, જ્યારે કોઈ રાજાને કોઈ ઋષિનો શ્રાપ મળતો, રાજા જ્યારે ક્ષમા માંગવા જતા ત્યારે ગૌમાતાને આગળ કરીને જતા અને તત્કાલ એ રાજાની ક્ષમા થઈ જતી હતી. તત્કાલ એ રાજાને એ ઋષિથી ક્ષમાની પ્રાપ્તિ થતી હતી. એમ કે ઋષિ મુનિ ક્યારેય કોઈ રાજાથી, કોઈ વ્યક્તિથી ક્રોધિત રહી શકે, ગૌમાતાથી ક્યારેય ક્રોધિત રહી શકે નહીં. ગૌમાતા આગળ હોય, એમની સમક્ષ આપણામાં શું સામર્થ્ય કે કોઈ વ્યક્તિ પર આપણે ક્રોધ કરીએ, કોઈ વ્યક્તિ પર આપણે ક્રોધ કરીને તેને આપણે શ્રાપ આપીએ. ઋષિ મુનિઓનું માનવું તેવું હતું. તો એટલા માટે અહીંયા પણ એવું જ થયું અને ગૌમાતાને ગૌદાન કર્યું અને ગૌમાતાને પણ પ્રાર્થના કરી અને ત્યારે પર્વત ઋષિ એ ગૌદાનને સ્વીકાર કરી પોતાના આશ્રમમાં પાછા ફર્યા અને ત્યાંથી એમને જ્યારે એ ધ્યાન મગ્ન હતા, એમને પોતાની એકાદશીનું ફળ જ્યારે રાજાને પ્રદાન કર્યું, રાજાની એકાદશીનું ફળ જ્યારે એમના પિતાને પ્રદાન થયું ત્યારે એમના પિતા નર્કલોકમાં હતા અને એમના પિતાને 27 દિવસોમાં મોક્ષ ફલ પ્રદાન થયો અને મોક્ષ ફલ પ્રદાન થયા બાદ એમના પિતાને મુક્તિ પ્રાપ્ત થઈ અને એમના પિતાને ફરી કોઈ અન્ય યોનિમાં અવતાર ધારણ કર્યો અને રાજા અતિ પ્રસન્ન થયા. રાજાની પ્રસન્નતાનો કોઈ પાર નથી. ફરી આજે રાત્રિમાં રાજા પોતાના શયનખંડમાં વિશ્રામ કરી રહ્યા છે. એમના પિતા એમના સ્વપ્નમાં આવ્યા કે હું હવે આપનાથી પ્રસન્ન છું, કે બેટા હું આપનાથી પ્રસન્ન છું, આપે મારો ઉદ્ધાર કર્યો છે, આપે મને એકાદશીનું ફલ પ્રદાન કરીને મારો ઉદ્ધાર કર્યો અને આજે મને મોક્ષ પ્રદાન થઈ ગયો છે. જ્યારે મોક્ષ પ્રદાન થયો ત્યારે એમના પિતાએ જ્યારે એમના પિતાના વચનો સાંભળીને રાજા વિષાનસ અતિ પ્રસન્ન થયા કે માત્ર ગૌદાન કરવાથી અને એક વ્રત ધારણ કરવાથી મારા પિતાને મોક્ષ પ્રદાન થયો. કે કેવી શક્તિ હશે ગૌમાતામાં, કેવી શક્તિ હશે એ એકાદશીના વ્રતમાં કે મારા પિતાને નર્ક યાતના ભોગવતા હતા અને ત્યાંથી તેમને મોક્ષ ફલ પ્રદાન કરીને મારા પિતાને પ્રસન્નતાની પ્રાપ્તિ કરાવી છે. કેટલી શક્તિ હશે. અને ત્યારે એ રાજા જ્યારે મનમાં વિચાર કરી રહ્યા હોય ત્યારે એમના મનમાં વિચાર આવે કે એ પર્વત ઋષિના આશ્રમમાં જઈને હું પૂછું કે એવી ગૌમાતામાં શું શક્તિ છે, એવું ગૌમાતાને આપણે ગૌ સેવા નથી કરી, ગૌમાતાને કોઈ ભોજન પ્રદાન કર્યું નથી, ગૌમાતાની કોઈ વિશેષ સેવા કરી નથી, તનથી, મનથી, ધનથી, વાણીથી કોઈ પ્રકારે એમની સેવા કરી નથી, તો આજે ગૌમાતાએ મારા પર કૃપા કરી તો કઈ રીતે કરી? આપણા મનમાં પણ પ્રશ્ન આવે કે શું ગૌમાતાની કૃપા પ્રાપ્ત કરવા માટે માત્ર અને માત્ર સેવા આવશ્યકતા છે? સેવા સિવાય આપણે અન્ય કોઈ કાર્ય કરીને ગૌ માતાની કૃપા પ્રાપ્ત કરી શકીએ નહીં? એવો જ પ્રશ્ન રાજા વિષાનસના મનમાં આવ્યો. રાજા વિષાનસ પર્વત ઋષિના આશ્રમમાં ફરી ગયા. પર્વત ઋષિ ધ્યાનમગ્ન છે અને એ પોતાના શરીરથી એમને ઉત્તર આપી રહ્યા છે. એમની આત્મા તો ધ્યાનમગ્ન છે, શરીરથી ઉત્તર આપી રહ્યા છે. આપના પ્રશ્નનો બહુ સુંદર ઉત્તર છે. રાજાને કહે, રાજા કહે મેં તો આપને પ્રશ્ન કર્યો જ નથી. એ જ તો યોગીઓનો યોગ છે કે આપને પ્રશ્ન કરવો પડે તો એમનો યોગ શું કામનો? શાસ્ત્રોમાં એવો લેખ છે કે યદિ આપને પોતાના મનની વાત બોલીને કહેવી પડે તો આપની ઉર્જા અને એમની ઉર્જા એ શું કામ કરશે?
કેમ કે આપણે જ્યારે યોગીઓના આસપાસ પણ પ્રવેશ કરીએ છીએ ત્યારે એ યોગીને જાણ થઈ જાય છે. કોઈ પણ જે યોગી હોય, તપસ્વી હોય, તેમને જાણ થઈ જાય છે કે આપણા મનમાં શું મનોકામનાઓ ચાલે છે, આપણા મનમાં શું પ્રશ્નો ચાલે છે ને આપણે કયા પ્રશ્નના કારણોથી એ યોગી પાસે આવ્યા છે. રાજાના મનનો પ્રશ્ન પણ એ જાણી ગયા. રાજાને પણ મનમાં થયું, આપ મારો પ્રશ્ન કઈ રીતે જાણી જાઓ છો? યોગી ત્યારે તપસ્વી ઋષિએ કહ્યું કે એ આપનો પ્રશ્ન નથી, આપના મનમાં શું પ્રશ્ન છે તેનો ઉકેલ હું આપને બતાવું છું. ત્યારે એ ગૌમાતાની શક્તિઓને વર્ણિત કરતા કહે છે કે માત્ર આજે હું આપને ગૌમાતાઓની શક્તિ શું છે એ નહીં કહું, ગૌમાતાને સ્પર્શ કરવાથી શું થાય એ પણ પછીની વાત, પરંતુ માત્ર આપણા પૂર્વજો, આપણા વડવાઓ જેટલા પણ હતા, આપણે પણ નાનપણથી આપણા ઘરમાં સાંભળ્યું હશે કે આપણે સૌ પ્રથમ ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરીએ છીએ અને ત્યારબાદ પોતે ભોજન ગ્રહણ કરીએ છીએ. આપણા શાસ્ત્રોમાં આ વિધાન છે. વર્ષોથી, યુગોથી આ ગૌગ્રાસની પ્રથા ચાલતી આવે છે કે જ્યારે શ્રાદ્ધ પક્ષમાં પણ આપણે જોઈએ ગૌગ્રાસ જ્યારે પહોંચે છે ત્યારે જ સમજવું આપણા પિતૃઓને ભોજન પહોંચે છે. તો પર્વત ઋષિ એમને ગૌગ્રાસના મુખ્ય ફાયદાઓ બતાવતા કહે છે કે ગૌમાતાને તો માત્ર એક રોટલી અર્થાત એક વાર ગૌગ્રાસ ખવડાવવા માત્રથી મનુષ્યને અનેકાનેક લાભ અને અનેકાનેક ફાયદાઓ પ્રદાન થાય છે. રાજાના મનમાં પણ વિચાર આવે કે માત્ર એક રોટલીથી કઈ પ્રકારે અમને એટલી કૃપા, અમને એટલા આશીર્વાદ પ્રદાન થઈ શકે? ત્યારે ઋષિ કહે છે, ગૌમાતાની એ જ તો કરુણા છે, ગૌમાતામાં એ જ તો સૌમ્યતા છે, ગૌમાતાની એ જ તો કોમલતા છે, ગૌમાતામાં એ જ તો વાત્સલ્યતા છે, ગૌમાતામાં એ જ તો માતૃત્વ ભાવ છે કે જેને આજના વૈજ્ઞાનિકો પણ આંકી શકતા નથી, જેને આજના વૈજ્ઞાનિકો પણ જે સૌમ્યતાને, જે કરુણતાને, જે વાત્સલ્યતાને, જે માતૃત્વ પ્રેમને જાણી શકતા નથી. ત્યારે કહે વૃષાણસ રાજાના મનમાં અનેક હવે ઉત્કંઠા ઉત્પન્ન થઈ રહી છે અને એ ઉત્કંઠાનું સમાધાન સમક્ષ બિરાજમાન ઋષિ આપી રહ્યા છે. ત્યારે ઋષિ કહે, ગૌમાતાને માત્ર એક રોટલી આપવાથી આપણને આપણા પાપોનો ક્ષય થાય છે, પાપોનો નાશ થાય છે અને પુણ્યોનો ઉદય થાય છે. કેમ કે આપણે ગૌમાતાને એક રોટલી આપીએ છીએ, ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરીએ છીએ, માત્ર ગૌમાતાને નહીં પરંતુ સાક્ષાત 33 કોટી દેવતાઓને ભોગ અર્પિત કરીએ છીએ. यदि તેવો ભાવ ધારણ કરીએ આપણને તેવા પરિણામ પ્રાપ્ત થાય છે કે ગૌમાતાની કરુણા, ગૌમાતાનો પ્રેમ અને આપણા સમસ્ત પાપોનો નાશ થાય છે અને ગૌમાતાની કરુણા અને પ્રેમ આપણને પ્રાપ્ત થાય છે. એમના પ્રતિ જે પ્રસન્નતા, એમના પ્રતિ જે આનંદ છે એ આપણને પ્રાપ્ત થાય છે. આપણા સમસ્ત અનેક જન્મોના પાપોનો નાશ થાય છે અને પુણ્યોનો ઉદય થાય છે. ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરવું એ કોઈ માત્ર આપણા પૂર્વજોએ કહેલું છે, શાસ્ત્રોમાં લખેલું છે, માત્ર એ નથી, એ આપણો ધર્મ છે, આપણું કર્તવ્ય છે અને એ આપણી સંસ્કૃતિની પરંપરા પણ છે. यदि આપણે હિન્દુ છીએ, यदि આપણે સનાતન ધર્મથી છીએ, સનાતન ધર્મને માનીએ છીએ, આ સમાજમાં રહીએ છીએ, તો આપણું કર્તવ્ય છે કે આપણે ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરવો એ આપણો ધર્મ છે, એ આપણા ધાર્મિક ગ્રંથોનો ઉલ્લેખ છે. અને જ્યારે આપણું કર્મ ધર્મ સાથે જોડાઈ જાય છે ને ત્યારે એ ધાર્મિક ક્રમ બની જાય છે, ત્યારે સાક્ષાત ધાર્મિક અનુષ્ઠાન બની જાય છે. ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરવાથી મનુષ્ય સર્વાર્થ સિદ્ધ યોગની પ્રાપ્તિ કરે છે. સર્વ અર્થ સિદ્ધ યોગ અર્થાત સર્વ અર્થને સિદ્ધ કરનારો યોગ, જે યોગ માટે મહાન યોગીઓ તપસ્યા કરે છે, યુગોથી લોકો તપસ્યા કરે છે, એ યોગ માત્ર ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરવાથી થાય છે. એ યોગની પ્રાપ્તિ, કેમ કે ગૌગ્રાસ એ માત્ર ગૌમાતાને એક રોટલી આપવી નથી, ગૌગ્રાસ પ્રદાન કરવો અર્થાત એક સાધના, એક તપસ્યા, એક જપ, એક પાઠ, પૂજા, એ બધું સમાવેશ જેમાં થાય છે એ ગૌગ્રાસ છે. ગૌગ્રાસને, રોટલીને આપણી મનોકામના કહીને ગૌમાતાને ખવડાવી દો. ગૌમાતા જ્યારે રોટલીને અરોગશે ત્યારે આપણી દરેક મનોકામનાઓની પૂર્તિ તત્કાલ થશે. આપણામાં ભાવ હોવો જોઈએ.
આ બધી ભાવની વાત છે કે ભાવ વિના આપણે 56 ભોગ પણ ગૌમાતાને અરોગાવીએ તો પણ ગૌમાતા એ 56 ભોગથી સંતુષ્ટ થતા નથી, કેમ કે એમને ખબર છે આ માત્ર ભોજન છે, આમાં કોઈ ભાવ નથી. પરંતુ યદિ ભાવથી આપણે એક રોટલી પણ ગૌમાતાને ખવડાવીએ છીએ ત્યારે આપણને 56 ભોગ કરતા પણ વધારે અતિરિક્ત ફળની પ્રાપ્તિ થાય છે. પર્વત ઋષિથી આ બધા ફાયદાઓ સાંભળીને, લાભ સાંભળીને વશાનસ રાજા તો અતિ પ્રસન્ન થયા. ગૌમાતાને માત્ર એક રોટલી ખવડાવવાના આટલા ફાયદાઓ છે. ઋષિ મુનિ કહે આ તો કાંઈ નથી. ગ્રંથો વાંચો, પુરાણો વાંચો, વેદોને વાંચો ત્યારે ધ્યાન આવે છે કે ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરવાના અનેકાનેક ફાયદાઓ છે. ત્યારે ગૌમાતાને જ્યારે ગૌગ્રાસ પ્રદાન કરીએ છીએ ત્યારે આપણા કુંડલીમાં જેટલા પણ નવગ્રહો છે, આપણા કુંડલીમાં જેટલા પણ એ ગ્રહોના દોષ લાગેલા છે એ બધા દોષ શાંત થાય છે. જેટલા બાધિત ગ્રહો છે જે આપણા જીવનમાં, આપણા કોઈ પણ જીવનના ક્ષેત્રમાં આપણને નડી રહ્યા છે, આડે આવી રહ્યા છે, બાધા બની રહ્યા છે, એ બધા ગ્રહોને શાંત કરે છે માત્ર અને માત્ર એક રોટલી. એક રોટલી ગૌમાતાને જ્યારે આપણે પ્રદાન કરીએ છીએ ત્યારે ગૌમાતાને અતિ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. ગૌમાતા અતિ પ્રસન્ન થાય છે. ગૌમાતા આપણા ભાવને સમજે છે. ગૌમાતાના આસપાસ આપણે ઊભા રહીએ છીએ, ગૌમાતાના નિકટ જ્યારે આપણે ઊભા રહીએ છીએ, આપણા મનમાં ચાલનારી દરેક મનોકામનાઓ, ઈચ્છાઓને ગૌમાતા જાણી લે છે અને એ ઈચ્છાઓ, મનોકામનાઓને આપણા ભાવના આધારે એની પૂર્તિ કરે છે. ગૌમાતામાં સાક્ષાત લક્ષ્મી માતા બિરાજમાન છે. ગૌગ્રાસ આપવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને માતા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અર્થાત આપણા ઘરમાં જેટલી પણ દરિદ્રતા છે, દુઃખ છે, કલહ થઈ રહ્યો છે, ક્લેશ થઈ રહ્યા છે, પારિવારિક અશાંતિ છે, આપણે એકબીજા સાથે કોઈ સાથે ભળતું નથી, કોઈ સાથે આપણો વ્યવહાર મેચ આવતો નથી, કોઈ પણ સાથે વાત કરવા જઈએ છીએ ક્રોધ આવી જાય છે, વાત કરવા જઈએ છીએ બાંધવાનું થઈ જાય છે, વાત કરવા જઈએ છીએ વિવાદ થઈ જાય છે, આ બધા કારણો, આ બધી બાધાઓનો નાશ કરે છે ગૌમાતાને આપેલી એક રોટલી. કે આપણા ઘરમાં જેટલી, કેમ કે આ કલહ થવાનું કારણ, કલેશ થવાનું કારણ, મનભેદ અને મતભેદ થવાનું કારણ એ એકમાત્ર દરિદ્રતા હોઈ શકે. કે આપણા ઘરમાં દરિદ્રતાનો વાસ છે. આપણે કહીએ ને કે દરિદ્રતા જાશે ત્યારે લક્ષ્મી આવશે. કેમ કે દરિદ્રતા અને લક્ષ્મી ક્યારેય બંને એક જ સ્થાન પર એક સાથે રહી શકતા નથી. તો એટલા માટે દરિદ્રતાનો જ્યારે નાશ થશે ત્યારે લક્ષ્મીનો પ્રવેશ થશે. તો એ દરિદ્રતાનો નાશ કરે છે ગૌમાતા. અને ગૌમાતા થી લક્ષ્મી માતાની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મીજી આપણા પર પ્રસન્ન થાય છે. જ્યારે ગૌમાતાની સેવા ભાવ અને શ્રદ્ધાપૂર્વક કરીએ છીએ, લક્ષ્મી લગતા અર્થાત ધન લગતા, અર્થ લગતા આપણા જીવનમાં જેટલા પણ ફાયદાઓ છે તે આપણને પ્રદાન થાય છે. ધન લગતી જેટલી સમસ્યાઓ છે તે દૂર થાય છે. કોઈનાથી કર્જ લેવાઈ ગયું છે, કોઈનાથી ધન આપણે દીધેલું છે, ધન અટકેલું છે, આપણું જ ધન આપણી પાસે આવી શકતું નથી, આપણું ધન ક્યાંય ચાલ્યું ગયું છે, અર્થાત આપણે જેટલું પણ ધન કમાવી રહ્યા છીએ એ ધન ક્યાંય દેખાતું જ નથી. સવારના જઈએ છીએ, રાત્રિમાં આવીએ છીએ, આખો દિવસ કાળા તડકામાં મહેનત કરીએ છીએ તો પણ આપણું ધન, આપણા પૈસા એ ક્યાં ચાલ્યા જાય છે, ક્યાં ખર્ચ થઈ જાય છે જાણ રહેતી નથી. એવું યદિ આપની સાથે થઈ રહ્યું છે, આજથી જ ગૌમાતાને ગૌગ્રાસ આપવાનો પ્રારંભ કરો. ગૌમાતા આપની ધન લગતી દરેક સમસ્યાઓનો નાશ કરશે. ધન લગતી આપણા જીવનમાં જેટલી પણ બાધાઓ છે, અર્થ લગતી આપણા જીવનમાં જેટલી પણ બાધાઓ છે, એ સમસ્ત બાધાઓનો નાશ કરે છે માત્ર ગૌગ્રાસ. માતા લક્ષ્મીની પ્રસન્નતા, માતા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને માતા લક્ષ્મી આપના પર ધન વર્ષા, અઢળક ધનની વર્ષા કરાવે છે. ગૌગ્રાસ આપવાના અનેક ફાયદાઓ ઋષિમુનિ રાજાને બતાવી રહ્યા છે. રાજાને અદ્ભુતતા પ્રદાન થાય છે, રાજાને અચંબિતતા પ્રદાન થાય છે. રાજા એ ફાયદાઓને, લાભને શ્રવણ કરીને સ્તબ્ધ રહી ગયા કે ગૌગ્રાસ માત્ર એક રોટલી, જે અમારા પિતા, એમના પિતા, પરદાદા, દાદા કહેતા આવેલા છે કે માત્ર ગૌમાતાને એક રોટલી પ્રદાન કરો, ગૌગ્રાસ પ્રદાન કરો, ત્યારબાદ પોતે ભોજન ગ્રહણ કરો, તેના આટલા ફાયદાઓ બતાવ્યા છે.
જે હાથથી આપણે ગૌમાતાને રોટલી પ્રદાન કરીએ છીએ એ હાથની હથેળી યદી ગૌમાતા ચાટે છે, એ હાથની હથેળીને આપણે ગૌમાતાને ચટાવીએ છીએ, ગૌમાતાની જીભ આપણી હથેળીમાં સ્પર્શ થાય છે, ત્યારે આપણો ભાગ્યોદય થવા લાગે છે. આપણે કહીએ ને, આપણે કોઈ પંડિતોથી, કોઈ જ્યોતિષોથી સાંભળ્યું હશે, આપની કુંડલીમાં તો રાજયોગ છે, તો આપ આજે આવા સ્થાન પર કઈ પ્રકારે, આપની પાસે તો આજે 4 બંગલા, 4 ગાડીઓ, એટલી બધી ધન સંપત્તિ હોવી જોઈએ, તો આજે આપણી પાસે તો રહેવા માટે એક ઘર પણ નથી. મનમાં વિચાર આવે કે ભાગ્યોદય છે, આપણી કુંડલીમાં રાજયોગ છે, તો પણ આ બધું કઈ પ્રકારે નથી થઈ રહી. કેમ કે આજે ભાગ્યોદય કરવાનો જે માર્ગ છે, ગૌમાતા છે, તે માર્ગ પર આપણે જઈ રહ્યા નથી. એટલા માટે આજે આપણું ભાગ્ય એ જાણે સૂતું હોય. તો આપણા ભાગ્યને જગાડવા માટે, આપણો ભાગ્યોદય કરવા માટે આપણા હાથની હથેળીને એ ગૌમાતાને ચટાવીએ. ગૌમાતાનો જીભ, ગૌમાતાની જીભા જ્યારે આમાં સ્પર્શ કરે છે, ત્યારે આપણો ભાગ્યોદય થઈ જાય છે. તત્કાલ આપનો ભાગ્યોદય થાય છે. એ જ દિવસે યદી આપનામાં ભાવ છે, શ્રદ્ધા છે, આપણામાં એટલો ગૌમાતા પ્રતિ વિશ્વાસ છે, દ્રઢ વિશ્વાસ છે, તો એ જ દિવસે તત્કાલ આપના જીવનમાં એવડો લાભ થશે કે આપ એ લાભની આશા પણ નહીં રાખતા. ગૌમાતાને જ્યારે ગુડ રોટલી પ્રદાન કરીએ છીએ, રોટલી લઈએ, ગૌગ્રાસ દેવા જઈએ, એમાં થોડો આપણે ગુડ પ્રદાન કરીએ છીએ. એ ગોળ રાખવાથી ગૌમાતાને અતિ પ્રસન્નતા મળે છે. આપણે કેમ, આપણે લૌકિકમાં કોઈને મીઠાઈ આપીએ, કોઈને મિષ્ટાન આપીએ, તો એ અતિ પ્રસન્ન થઈ જાય, રાજી થઈ જાય છે કે આજે તો અમે ભોજન તો મળ્યું, સાથે સાથે મિષ્ટાન પણ મળ્યું છે. તો એટલા માટે ગૌમાતાને પણ ગોળ અતિ પ્રિય છે. ગોળ અર્થાત લાલ એ મંગલનો કારક છે. આપણે આપણા કુંડલીમાં મંગલના લગતા કોઈ દોષો હોય, સૂર્ય લગતા કોઈ દોષો હોય, કોઈ પણ ગ્રહો આપણા કુંડલીમાં બાધા બને છે, એ સર્વ બાધિત ગ્રહોને શાંત કરે છે. ગૌમાતા અતિ કૃપામયી છે. ગૌમાતા આપણા જીવનમાં આપણા વિચારોને તક પરિવર્તિત કરી નાખે છે. આપણા જીવનમાં જેટલી પણ નકારાત્મકતા છે, એ નકારાત્મકતાને દૂર કરીને સકારાત્મકતા અર્થાત સાત્વિક ઉર્જા આપણા જીવનમાં આપણને પ્રદાન કરે છે. આજે આપણને પોઝિટિવ ચેન્જ, પોઝિટિવ એનર્જીની ખૂબ નીડ છે, કે આપણને ખૂબ આવશ્યકતા છે. પોઝિટિવ એનર્જી જોઈએ, સાત્વિક ઉર્જા જોઈએ, જેના આપણે 1-2 કલાક યોગામાં જઈને, કોઈ પણ કોન્ફરન્સમાં જઈને, કોઈ પણ ત્યાં કંપનીઓમાં જઈને આપણે જેના 1-2 કલાક જેના ક્લાસ કરી રહ્યા છીએ, એ સાત્વિક ઉર્જા, એ પોઝિટિવ એનર્જી આપણને ગૌમાતા તરફથી ફ્રી મળી રહી છે. એ ગૌમાતા તરફથી આપણને જે પોઝિટિવ એનર્જી મળી રહી છે, ફ્રી ઓફ કોસ્ટ છે. આપણે કોઈ પૈસા આપવાની આવશ્યકતા નથી. આજે આપણે આટલા ધન ખર્ચીને, આજે આપણે આપણી જેટલી પણ પૂંજી છે તેને ખર્ચીને આપણે આજે 2-2 કલાક, 4-4 કલાક આપણે જઈને આપણે અનેક પોઝિટિવ એનર્જી પ્રાપ્ત કરવા માટે આપણી થર્ડ આઈ ખુલી જાય, આપણી ત્રીજે નેત્ર ખુલી જાય, એના કેટલા કેમ્પ થઈ રહ્યા છે. આપણે જોઈએ એના કેટલા બૂથ કેમ્પ ચાલી રહ્યા છે. લોકો આવીને આપણને સમજાવી રહ્યા છે. એ બધું સાચું છે, પરંતુ એ જ સાત્વિક ઉર્જા યદી આપણને ગૌમાતાથી પ્રદાન થઈ શકે, તો આપણે બધા કેમ્પમાં જવાની શું આવશ્યકતા છે? કે સાત્વિક ઉર્જાનો સ્ત્રોત એ ગૌમાતા છે. અને એ જ ગૌમાતાને જ્યારે આપણે એક રોટલી પ્રદાન કરીએ છીએ, એ ગૌમાતા એક રોટલી માત્રથી આપણું સંપૂર્ણ જીવન બદલાવી નાખે છે, સંપૂર્ણ જીવન બદલી દે છે. આ બધા ફાયદાઓ, આ બધા લાભ સાંભળીને રાજા વશાનસને અતિ આનંદ થયો, અતિ પ્રસન્નતાની પ્રાપ્તિ થઈ કે આજે ગૌમાતામાં કેટલી શક્તિ, કેટલી સામર્થ્યતા હશે કે એ આપણને મોક્ષ ફલ પ્રદાન કરે છે. ત્યારે ઋષિ મુનિ કહે છે કે વેદોમાં વર્ણિત છે, જ્યારે કોઈ મનુષ્ય વેદ લક્ષણા ગૌમાતાને સ્પર્શ પણ કરી લે છે, તો એ મનુષ્યને સાક્ષાત ગૌલોક ધામની પ્રાપ્તિ તો થાય જ છે, એ મનુષ્યને મોક્ષ ફલ પ્રદાન થાય છે અને પોતાના પિતૃઓને પણ તારણ કરી શકે છે, પોતાના પિતૃઓનો પણ ઉદ્ધાર કરી શકે છે માત્ર એક સ્પર્શ.
એ વેદ લક્ષણા ગૌમાતાને સ્પર્શ કરવા માત્રથી આપણો ઉદ્ધાર થાય, આપણા પિતૃઓનો ઉદ્ધાર થાય, અને સાથે સાથે આપણે જે પણ નરક યાતનાઓ કદાચ ભોગવવાની આવે, 1,00,000 વર્ષ 27,000 વર્ષની જે નરક યાતનાઓ હોય તે ભોગવવાની આવે, 27 દિવસોમાં ગૌમાતા આપણને, જે ગોલોક ધામની અધિષ્ઠાત્રી દેવી છે, તે ગૌમાતા આપણી ત્યાં પ્રતીક્ષા કરે છે. વૈતરણી નદી પાર કરાવીને આપણને તત્કાલ અન્ય યોનિમાં આપણો જન્મ થઈ જાય છે. અને કોઈ પણ અન્ય યોનિ જે આપણને પ્રદાન થાય છે એ સાત્વિક યોનિ પ્રદાન થાય છે. માત્ર આપણે જ્યારે વેદ લક્ષણા ગૌમાતાને સ્પર્શ કરી લઈએ છીએ, અને એ પણ આપણે સરળતાથી નથી મળતી. 5,000 કરોડ 10,000 કરોડ જ્યારે ગૌમાતાઓને જ્યારે આપણે જોઈએ છીએ, તેમાંથી એક ગૌમાતા એ વેદ લક્ષણા ગૌમાતા છે. આ બધું શ્રવણ કરીને રાજાને અતિ અચંબો થાય છે. અને આ ખરેખર આપણા ગ્રંથોમાં, વેદોમાં, ઉપનિષદોમાં, શાસ્ત્રોમાં, બધા પુરાણોમાં ગૌગ્રાસ આપવાના અધિરિક્ત ફાયદાઓ બતાવ્યા છે, અધિકથી અધિક લાભ બતાવ્યા છે, કે જેનાથી આપણને જીવનમાં આપણું મંગલ થાય, આપણું કલ્યાણ થાય, અને જીવનમાં આપણી કોઈ પણ સમસ્યાઓ, બાધાઓ હોય એ સમસ્ત સમસ્યાઓને દૂર કરનારું છે. તો આ જ પ્રકારે આપણે ગૌમાતાની સેવા કરતા રહીએ. રાજા પણ આ લાભને, ફાયદાઓને શ્રવણ કરીને ખૂબ પ્રસન્ન થયા છે. એ શ્રવણ કરીને પોતાના રાજમહેલમાં પાછા ફર્યા છે, અને ત્યાં જઈને સમસ્ત પ્રજાને ઉપદેશ આપ્યો કે આજથી સૌ લોકો જ્યારે જ્યારે ગૌમાતાને ભોજન ગ્રહણ કરાવશે, ત્યારે એ જ લોકોને આ રાજ્યમાં રહેવાની અનુમતિ મળશે. એવો નિયમ બનાવી દીધો, અને એ નિયમનું સમસ્ત પ્રજાએ પાલન કર્યું છે. અને એ નિયમનું પાલન કરતામાં જ નિત્ય સમસ્ત પ્રજા અને સાથે સાથે રાજાના રાજ દરબારમાંથી પણ ગૌમાતા માટે ગૌગ્રાસ નીકળવા લાગ્યો, અને ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરવાના ઉપદેશો પણ અપાવવા લાગ્યા. અને એ જ શાસ્ત્રોનો વિધાન છે કે આજે આપણે ભોજન ગ્રહણ કરીએ છીએ એ પહેલા આપણે ગૌગ્રાસ જ્યારે પ્રદાન કરીએ છીએ, આપણા પિતૃઓની પ્રસન્નતા, માતાજીની પ્રસન્નતા, કુલદેવીની પ્રસન્નતા, ઠાકોરજીની પ્રસન્નતા, અને સાક્ષાત પ્રભુ આપણા પર પ્રસન્ન થાય છે. કેમ કે ગૌગ્રાસ પ્રદાન કરવાથી સાક્ષાત વિષ્ણુ પૂજનનું પુણ્ય આપણને પ્રદાન થાય છે. યજ્ઞો કરવાનું પુણ્ય આપણને પ્રદાન થાય છે. પરંતુ આ બધું ક્યારે પ્રદાન થાય છે? ગૌગ્રાસ પ્રદાન કરવાના આટલા ફાયદાઓ હોય એ આપણને ક્યારે પ્રદાન થાય છે? જ્યારે આપણામાં એવો ભાવ હોય ત્યારે. આજે આપણે આજથી રોટલી આપવાનું પ્રારંભ કરીએ, 8 દિવસ રોટલી આપીએ નિત્ય, અને ફાયદાનો આપણા મનમાં એવી લાલસા હોય, આપણને કોઈ ફાયદો થશે, કોઈ લાભ થશે, ભાવ આપણા મનમાં 1% પણ નથી, તો આપણને કોઈ લાભ પ્રદાન થઈ શકે નહીં. કેમ કે આપણા મનમાં લાભનું પ્રલોભન છે કે લાભ પ્રાપ્ત થાય તેના માટે હું ગૌગ્રાસ આપી રહ્યો છું. ત્યારબાદ 8 દિવસ બાદ આપ કહો કે પેલા કોઈ વ્યક્તિએ આપણને કહ્યું હતું, પેલા કોઈ કથામાં આપણે સત્સંગમાં શ્રવણ કર્યું હતું, ગૌગ્રાસ આપો અને તે જ દિવસથી ફાયદાઓ પ્રારંભ થશે, તેવું નથી. આપણા હૃદયમાં, આપણા મનમાં એવો ભાવ પ્રગટ થવો જોઈએ. ગૌમાતા એ તો સાક્ષાત જગત માતા છે, ગોલોક ધામની અધિષ્ઠાત્રી દેવી છે, સાક્ષાત કામધેનુ છે. આપણા મનમાં એવો ભાવ પ્રગટ થવો જોઈએ, ધેનુ શરણમ ગચ્છામિ, હું સદૈવ ધેનુ અર્થાત ગૌમાતાની શરણમાં લીન છું, ગૌમાતાની શરણમાં મારો પ્રવેશ થાય, મારા પર એવી કૃપા કરો. જ્યારે ગૌમાતા પ્રત્યે આત્મસમર્પણનો ભાવ હશે ત્યારે આપણને એવા લાભ, એવા ફાયદાઓ પ્રદાન થશે. કે કામધેનુ પ્રત્યે આપણો એવો સમર્પણનો ભાવ હોવો જોઈએ, ત્યારે આપણને એવા લાભ પ્રદાન થાય છે. આપણે 2 દિવસ રોટલી આપીએ, 3જે દિવસથી કહીએ અમને તો કોઈ ફાયદો થતો નથી. ક્યાંથી થાય? આપના મનમાં ફાયદો અને લાભ, આપણે એનો પ્રલોભન છે. ભાવથી, શ્રદ્ધાપૂર્વક ઠાકોરજીનું સ્મરણ કરી, આપણા ભગવાન, આપણા ઈષ્ટદેવી દેવતાઓનું સ્મરણ કરી નિત્ય આપણે ગૌમાતાને ગૌગ્રાસ પ્રદાન કરીએ. ગૌમાતાને આપણાથી જેટલું બને તેટલું આપણાથી સેવા કરીએ, તનથી, મનથી, ધનથી, વાણીથી, કોઈને પણ સત્સંગો મોકલીને આપણા મનમાં જેવો ભાવ હોય તેવી ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌમાતાની સેવા માટે અન્ય લોકોને પણ પ્રેરિત કરીએ, જેનાથી આપને પણ સહસ્ત્ર ગણા પુણ્યો પ્રદાન થશે. ગૌ સત્સંગ શ્રવણ કરતા રહીએ. ગૌ સત્સંગ શ્રવણ કરવા માટે
આપ અન્ય ભક્તોને પણ પ્રેરિત કરી શકો, અન્ય ભક્તોને પણ ગૌ સત્સંગ શ્રવણ કરાવીને સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરી શકો. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી કામધેનુ માત કી જય, સુરભી માત કી જય.